Good afternoon, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Students, today, Standard 9, Subject English, Chapter 1, Chitta's Tears, means Chittana Asu, જેનો પહેલો પાઠ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચિત્તાસ ટીયર્સ માં કયા કયા કેરેક્ટર્સ છે એટલે પાત્રો તો કે ઈડી છે એક જે ઝુલુ હન્ટર ઝુલુ છે એની નાત છે જેમાં આપણે વાણિયા લુહાણા બ્રાહ્મણ એવી જાતિ હોય એવી ઝુલુ નામની જાતિમાંથી આ શિકારી છે ઈડી એ આવે છે. ત્યારબાદ ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા her two young cubs તેના બે યુવાન બચ્ચાઓ સાનો વાઇસ ઓલ્ડ મેન અને સાનો નામનો એક સમજદાર માણસ જે બાજુના ગામમાં રહેતો હોય છે જે આપણે આગળ સ્ટોરીઝ જોશું એમાં અભ્યાસ કરીશું. બિફોર વી સ્ટાર્ટ ધ સ્ટોરી પેજ નંબર 1 પ્રી ટાસ્ક આપણે જોઈ લઈએ. One day Rosie went to a grocery shop to buy a packet of bread. એક દિવસ રોજી નામની છોકરી છે એ ગ્રોસરી શોપે જાય છે. ગ્રોસરી શોપ એટલે શું મિત્રો? અનાજ કરિયાણાની દુકાન. શું કામ જાય છે? બાય એટલે કે ખરીદવા, બ્રેડ ઓફ પેકેટ એક બ્રેડનું પેકેટ ખરીદવા માટે જાય છે. When she saw that the shopkeeper was busy with the other customers, ત્યારે એને જોયું કે શોપકીપર એટલે કે દુકાનદાર છે બીજા કસ્ટમર્સ એટલે ગ્રાહકોના બીજી વસ્તુઓ દેવામાં વ્યસ્ત છે. She stole some toffees from a jar. jar એટલે બરણી, stole એટલે સ્ટીલનું past tense છે stole. તેને શું ચોરી લીધું? ટોફીસ, થોડી ચોકલેટો ચોરી લીધી. શેમાંથી ચોરી લીધી? કરિયાણાની દુકાનમાં જે બરણી રાખેલી હતી ને એ બરણીમાંથી થોડી ચોકલેટો એને ચોરી લીધી. When she got back home, got past tense of get, get એનું past tense છે got. જ્યારે તે ઘરે બેક એટલે કે પાછી આવે છે, her mother asked her from where she had got the toffees. ત્યારે તેની માતા તેને પૂછે છે કે આ ટોફીસ એટલે કે ચોકલેટો તને ક્યાંથી મળી? શું તે ખરીદી? રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. રોજી છે એ તેની માતાને ટ્રુથ એટલે કે સત્ય હકીકત જણાવે છે. હર મધર સેડ ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. એની માતા કહે છે કે ચોરી કરવી એ ખરાબ બાબત છે, આદત છે. બરોબર? ઘણાને કુટેવ હોય. સુટેવ અને કુટેવ. કુટેવ કઈ? તો કે ચોરી કરવી, અને સુટેવ એટલે સત્ય બોલવું, પ્રામાણિક રહેવું. આ સુટેવ કહેવાય અને એનું વિરોધી કુટેવ. તો કે ચોરી કરવી એ એક ખરાબ બાબત છે, આદત છે. The shopkeeper might not be looking at you. might M-A-Y મેનું past tense છે might M-I-G-H-T. શક્યતા. શક્ય છે કે શોપકીપર છે દુકાનદાર છે એ તારું સામે નહોતો જોતો. બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયડ ફેથ ઇન પીપલ. પણ ડિસઓનેસ્ટી છે એટલે કે અપ્રામાણિકતા છે એ લોકોમાંથી વિશ્વાસને નાશ કરે છે, ડિસ્ટ્રોય નાશ કરે છે. કોઈ વાર આપણે ખોટું બોલીએ અને કોઈને આપણે હેરાન કરીએ તો બીજી વાર એ જ વ્યક્તિ આપણા ઉપર વિશ્વાસ ન મૂકે. શું કામ ન મૂકે? કારણ કે આ તો ખોટો બોલનાર છે. આ બાળક, આ સ્ટુડન્ટ, આ વ્યક્તિ, આ પર્સન છે તો હંમેશા ખોટું જ બોલે છે. પછી ભલે ને આપણે તેથી સાચું બોલતા હોય પણ એકવાર આપણી છાપ એવી પડી ગઈ કે આપણે ખોટું બોલીએ છીએ તો હંમેશા લોકો શું કરશે કે આપણને ખોટા જ ગણશે. આપણે એવું કહેવત છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી જે પહેલી ઇમ્પ્રેશન પડી જાય ને એ જ સાચી ઇમ્પ્રેશન હોય છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. તો ક્યારેય કોઈ ચોરી ન કરવી જોઈએ કે લાય જૂઠું ન બોલવું જોઈએ. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર. રોઝીને એની માતાના આ બધા શબ્દો સમજાઈ ગયા. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીસ.
અને પાછી દુકાને જાય છે રિટર્ન એટલે કે પરત કરવા. શું પરત કરવા? ટોફીસ. ટોફીસ એટલે જેને બરણીમાંથી ચોકલેટો ચોરી લીધી હતી ને, દુકાનદારનું ધ્યાન નહોતું, તો એ દુકાનદારને એ ચોકલેટો પરત કરવા રોજી જાય છે. રોઝી, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. આઈ ડીડ એટલે કે મેં જે કૃત્ય કરેલું, મેં જે કાર્ય કરેલું એના બદલ હું દિલગીર છું. કોણ માફી માંગે છે? રોઝી. કોની માફી માંગે છે? શોપકીપર એટલે દુકાનદારની માફી માંગે છે. The shopkeeper says, "It's okay dear." દુકાનદારનું દિલ ખૂબ મોટું હોય છે, એને સાવ સહેલાઈથી માફ કરી દે છે. It's okay dear. કાંઈ વાંધો નહીં. dear એટલે અહીંયા dear નો મતલબ થશે બેટા. કાંઈ વાંધો નહીં બેટા. You are a good girl. તું એક સારી ગર્લ એટલે છોકરી છો. તો આ પ્રી ટાસ્ક એટલે પૂર્વ કાર્યની જે સ્ટોરી હતી એમાંથી આપણને શું શીખવા મળ્યું? આનો મોરલ શું હતો સ્ટુડન્ટ્સ? તો કે આપણે ક્યારેય ડિસઓનેસ્ટી ન કરવી જોઈએ, અપ્રામાણિકતા ન કરવી જોઈએ. આપણે જે ક્લાસમાં બેઠતા હોય, આપણે કોઈની બોલપેન લઈ લઈએ, પેન્સિલ લઈ લઈએ, નોટબુક લઈ લઈએ, તો એ એક ખોટી બાબત છે. હા, પૂછીને લેવાય કે હું તારી પેન યુઝ કરી શકું, હું તારી ઇરેઝર યુઝ કરી શકું. હા, પૂછીને લેવાય, પણ ધ્યાન બહાર ક્યારેય વસ્તુ લેવાય નહીં. એ આ સ્ટોરી ઉપરથી આપણને શીખવા મળે છે. Before we start the explanation of the story, Cheetah steers. Now look at the new words. Hunter means શિકારી. Grazing, grazing એટલે ચરવું. Meadow, મેદાન. Crawling એટલે છુપી રીતે. આપણે જમીનને બરોબર ચાલવું, જમીન સાથે જ ઘસડાઈને ચાલવું, એવું છુપી રીતે. Cubs એટલે બચ્ચાઓ. Bush એટલે ઝાડી. Meal એટલે બપોરનું ભોજન. બરોબર, આપણે બપોરના ભોજનને લંચ પણ કહીએ છીએ, મીલ પણ કહેવાય, અને રાત્રિના ભોજનને ડિનર કહેવાય. સવારે જ્યારે આપણે નાસ્તો કરીએ ત્યારે એને બ્રેકફાસ્ટ કહેવાય, અને બપોરે જ્યારે આપણે વેકેશન ઘરે હોય 4-5 વાગે આપણે નાસ્તો કરીએ એને સફર કહેવાય. સ્પાર્કલ એટલે અચાનક કાંઈ મગજમાં ઝબૂકવું, વિચારવું. ઇનવી, એનવીનું પાસ્ટ ટેન્સ છે ઇનવી એટલે કે ઈર્ષા આવવી. લિફ્ટ, લીપ એટલે કૂદ્યો, એલઈએપી લીપ, એનું પણ પાસ્ટ ટેન્સ છે લિફ્ટ એટલે કૂદ્યો. એફર્ટ, એફર્ટ એટલે પ્રયત્ન. ટ્રેન, એ ટ્રેનનો મતલબ આગગાડી નથી, આ ટ્રેનનો મતલબ છે તાલીમ. કમ્ફર્ટેબલ આરામદાયક. ક્વાઇટ ખૂબ જ શાંતિથી. પ્લીઝડ સંતોષકારક. સ્ટીલ એટલે ચોરવું. હિડ એટલે સંતાવું. સ્ટ્રીમ એટલે ઝરણું, અને સ્લેવ્સ એટલે ગુલામ. સ્લેવ્સ છે એ પ્લુરલ છે. સ્લેવ એટલે ગુલામ અને સ્લેવ્સ એટલે ગુલામો. Now look at the story. Page number 2. Long ago, a Zulu hunter was sitting under a tree. ખૂબ જ લાંબા સમય પહેલાની વાત છે. A Zulu hunter, ઝુલુ જાતિમાંથી આવતો એક શિકારી, જેનું નામ શું છે મિત્રો સ્ટુડન્ટ્સ? ઈદી. તે ક્યાં બેઠો હતો? તો કે એક ટ્રી નીચે એટલે કે એક વૃક્ષ નીચે બેઠો હતો. His name was Idi. He saw a large herd of deer grazing to lush green meadow. He saw a large group of deer અથવા herd. herd એટલે પણ ટોળું થશે, અને ડિયર. સ્ટુડન્ટ્સ, ડિયર છે એનું પ્લુરલ પણ ડિયર જ થશે. સિંગ્યુલર પણ ડિયર છે, એનું પ્લુરલ પણ ડિયર જ રહેશે. તો કે એને શું જોયું? He saw a large herd of deer grazing in lush green meadow. Lush green meadow means a field with very well grown green grass. તો કે લીલુંછમ ઘાસ જે મેદાનમાં ઉગ્યું હોય ને, એ મેદાનમાં એને હરણના ટોળાને ચરતું જોયું. કોણે જોયું? ઈદીએ. He said to himself, તે પોતાની જાતે પોતાના મનમાં બોલે છે, that these deer are really wonderful. આ હરણ, these deer, આ હરણો ખૂબ જ સુંદર છે. But I have to run a lot to catch one of them. પણ મારે આમાંથી કોઈ પણ એકને કેચ એટલે પકડવું. one of them કોઈ પણ એક, આમાંથી કોઈ પણ એકને પકડવા મારે ખૂબ જ રન એટલે દોડવું પડે એની પાછળ. Can't there be an easy way to get one?
આ હરણમાંથી કોઈ પણ એક હરણને ચોરવાનો કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. આ ઈદી છે એ પોતાના મનમાં આવું વિચારે છે. Suddenly he saw a female cheetah crawling silently closing to the grazing animals. Suddenly, અચાનક, ફિમેલ ચિત્તા, આપણે વાત કરી ને ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તા છે એ સાયલેન્ટલી ક્રોવલિંગ means moving forward on legs with body touch the ground. બોડી અને લેગ બંને છે એ ગ્રાઉન્ડને ટચ કરીને ચાલુ અને ક્રોવલિંગ કહેવાય. બરોબર, નાના બાળકો હોય, બરોબર, જે 5-6 મહિનાના ચાલી ન શકતા હોય તો શું એ ઘૂંટણિયા પર ચાલતા હોય, હાથ અને ઘૂંટણ બંને વડે ચાલતા હોય તો એ ક્રોવલિંગ કહેવાય એને. બરોબર, તો ઇસ માદા ચિત્તા છે ક્રોવલિંગ સાયલેન્ટલી એટલે કે ધીમે ધીમે છે તે છે આ જે હરણનું ટોળું ચડતું હોય છે તેની તરફ જાય છે. Then she leapt, અચાનક કૂદકો મારે છે, and caught a deer. A deer, students take notice, a deer. મેં તમને કીધું હતું કે સિંગ્યુલર પણ ડિયર થશે, પ્લુરલ પણ ડિયર થશે, પણ આગળ આપણે જોવાનું શું લખ્યું છે અ ડિયર. તો કેની વાત થાય છે? માત્ર એક હરણ, તેને એક હરણ પકડ્યું. After some time her two young cubs came out of the bush. થોડા સમય પછી, બુશ એટલે ઝાડી, મોટા ગાઢ ઝાડવા હોય ને એની અંદર એને પોતાના બચ્ચાઓને છુપાવી દીધા હતા. એ જાળીમાંથી એના બે યંગ કપ્સ, યંગ એટલે યુવાન બચ્ચાઓ બહાર આવે છે. they all enjoyed their meal. અને બધા એટલે કોણ? ફિમેલ ચિત્તા અને એના બે કપ્સ, બચ્ચાઓ, કુલ 3 લોકો, આ 3 પ્રાણીઓ પોતાના ખોરાકનો આનંદ માણે છે. Edie's eyes brightened. અચાનક ઈડીની આંખોમાં ચમક આવી જાય છે. They sparkled with an idea. અચાનક તેના મનમાં એક વિચાર ઝબૂકી ઉઠે છે. He envied the cubs. Envy, આપણે કીધું હતું envy એટલે ઈર્ષા, એનું past tense છે envy. એને શેની ઈર્ષા આવે છે? આ બચ્ચાઓની ઈર્ષા આવે છે. શા માટે આવે છે? કે આ બચ્ચાઓ છે એને પોતાનો ખોરાક છે કોઈ પણ જાતની મહેનત વગર મળી ગયો. આપણે આગળ આવશે, કોઈ પણ જાતની મહેનત વગર મળી ગયો. એની માતા છે એ શિકાર કરીને લાવે છે. કોનો શિકાર કરીને લાવે છે? અ ડિયર, એક હરણનો શિકાર કરીને લાવે છે. અને આ બે બચ્ચાઓ અને એની માતા ત્રણેય પ્રાણીઓ મળી અને આ ભોજનનો આનંદ માણે છે. આ દ્રશ્ય જોઈને ઈદીને ઈર્ષા આવે છે. He invited the cubs. Can I be lucky as these beautiful cubs? શું આ બચ્ચાઓ જેટલો હું નસીબદાર બની શકું? Lucky. They got their food without any effort. તેઓને કોઈ પણ જાતના પ્રયત્ન વગર પોતાનો ખોરાક મળી ગયો. એને તો કઈ શિકાર કરવા નથી જવું પડ્યું. કોણ શિકાર કરી લાવ્યું? એની માતા એની માટે શિકાર કરીને લાવી. Can I have a hunter like their mother? એના માતા જેવો કોઈ શિકારી મારી પાસે હોઈ શકે? He thought, તે વિચારે છે. આવું કોણ વિચારે છે મિત્રો? ઈદી. He decided to catch a young cub and train it to hunt for him. He decided એટલે નક્કી કરે છે કે he decided to catch one cub એટલે કે એક બચ્ચાને ચોરવાનું વિચારે છે. અને ટ્રેન, મેં તમને કીધું ને ટ્રેન એટલે કોઈ આગગાડીની કે ટ્રેનની વાત નથી, પણ આ ટ્રેનનો મતલબ છે તાલીમ આપવી. બરોબર, શીખવવું, શિક્ષણ આપવું. બરોબર, તો એ શું શિક્ષણ આપવાની વાત કરે છે? તો હું એને તાલીમ આપીશ. આ યંગ કબને હું ચોરી લઈશ એકને, અને પછી હું એને તાલીમ આપીશ. એની તાલીમ આપીશ કે મારી માટે જા અને શિકાર કરીને લાવ. He decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, પછી મારે ખાલી એટલું જ કહેવું પડશે, oh my dear, go and kill a deer for me. જો અહીંયા પણ ધ્યાન રાખો, oh my dear, go and kill a deer. પાછું a deer લખેલું છે. અરે એક હરણ તું જા અને મારા માટે એક હરણનો શિકાર કરીને લાવ. કોણ કહેશે? ઈદી. કોને કહેશે? જે યુવાન બચ્ચાને જે ચોરી લીધું હશે, પછી તાલીમ આપશે. અને તાલીમ આપ્યા પછી મારે ખાલી અહીંથી ઓર્ડર જ કરવાનો, એવું ઈદી વિચારે છે. My life will be a very comfortable day. Comfortable, આરામદાયક.
પછી મારું જીવન કેવું બની જશે? ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. Quite pleased. તેને બિલકુલ સંતોષ થઈ ગયો પોતાના આ આઈડિયાથી, વિચારથી. કોને સંતોષ થઈ ગયો મિત્રો? ઈદીને. He decided to follow curves and steal one. તેને શું નક્કી કર્યું? તો કે ફોલો એટલે પીછો કરવાનો. કોનો? આ યંગ કપ્સનો પીછો કરવાનો અને એમાંથી કોઈ પણ એકને ચોરી લેવાનો. From his experience, Edie knew that a cheetah never attacks a man. પોતાના અનુભવથી ઈદીને ઈ ખબર હતી કે ચિત્તા છે એ ક્યારેય પ્રાણી ઉપર એટેક એટલે કે હુમલો નથી કરતા. Therefore, it was safe to steal a cub. તેથી steal એટલે કે ચોરવું. steal એટલે ચોરવું. Therefore એટલે માટે ઈડી માટે શું હતું? સહેલું. કે કોઈ પણ એક બચ્ચાને ચોરવું સહેલું હતું. શા માટે સહેલું હતું? કારણ કે એને ખબર હતી કે ચિત્તા છે ક્યારેય માણસો ઉપર આક્રમણ કરતા નથી. He followed the cheetah family till evening. તેને ક્યાં સુધી પીછો કર્યો ચિત્તાના ફેમિલીનો? સાંજ સુધી. till એટલે ત્યાં સુધી. તેને સાંજ સુધી ચિત્તાના ફેમિલીનો પીછો કર્યો. At the sunset એટલે કે સૂર્યાસ્તના સમયે the mother cheetah hid her cubs in a thick bush. મધર ચિત્તા એટલે કે ફિમેલ ચિત્તા હતી, એને પોતાના બચ્ચાને હીડ એટલે સંતાડ્યા. ક્યાં સંતાડ્યા? થીક એટલે ગાઢ ઝાડીમાં. એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. લેફ્ટ એટલે ગઈ, સ્ટ્રીમ એટલે ઝરણે. તે ઝરણા તરફ જાય છે. કોણ જાય છે? મધર ચિત્તા પોતાના બે બચ્ચાઓને ગાઢ ઝાડીમાં છુપાવીને. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. પછી ઝડપથી હન્ટર એટલે શિકારી છે પોતાની નેટ લઈને આવે છે. નેટ એટલે જાળી. and spear એટલે ભાલો. and ran into the bush. અને જ્યાં આ બે બચ્ચાઓને સંતાડ્યા હોય છે ને ત્યાં એ જાય છે. he saw two tiny cubs. તેને બે નાના બચ્ચાઓ જોયા. they looked at him with their bright eyes. તે ઈદી તરફ પોતાની તેજસ્વી આંખોથી જોઈ રહ્યા હોય છે. they were too young. તે ખૂબ જ કેવા હતા? too young એટલે ખૂબ જ કેવા હતા? યુવાન હતા, નાના હતા. ટુ રન અવે જેથી તે દોડી શકે એમ નહોતા. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈડી છે પોતાની ઝાડનો એના તરફ ઘા કરે છે. એન્ડ ધ cubs were caught. અને cubs were caught. સ્ટુડન્ટ્સ લુક, cubs were caught. cubs means બચ્ચાઓ. ઈદીને કેટલા બચ્ચા જોતા હતા? એક જ ચોરવું હતું, પણ એને ઝાડ ફેંકી તો બંને બચ્ચાઓ એમાં સપડાઈ ગયા, ફસાઈ ગયા. he needed only one cub. needed એટલે જરૂર હતી. એને કેટલા બચ્ચાની જરૂર હતી? એક જ બચ્ચાની જરૂર હતી. but he thought પણ એ વિચારે છે, it is always better to have two slaves instead of one. slaves એટલે ગુલામ. એક ગુલામ કરતા બે ગુલામ સારા. he dragged them with him. dragged એટલે ઢસડીને લઈ જવું. તે બચ્ચાઓને ઢસડીને પોતાની તરફ લઈ જાય છે. and hid them under a big basket. અને એક મોટા બાસ્કેટમાં હીડ એટલે એને સંતાડી દેશે. સ્ટુડન્ટ્સ આગળ શું થશે સ્ટોરીમાં એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. આઈ હોપ કે તમને આ સ્ટોરી જેટલી મેં એક્સપ્લેન કરી એટલી સમજાઈ ગઈ હશે. આ સેશનના અંતે એક વર્કશીટ મળશે તમને, જેમાં MCQ બેઝ અને વન સેન્ટેન્સના ક્વેશ્ચન આન્સર રહેલા હશે, જે તમારે તમારી HW માં લખવાના રહેશે. આપણે અહીં આ સેશન સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.